ચાલો મિત્રો, હવે આપણે જોઈએ ગૌસના નિયમના ઉપયોગો. તો આપણે આગળ ઉપર ચર્ચા કરી હતી કે ગૌસનો નિયમ જે છે એ બહુ જ અગત્યનો નિયમ છે, બરાબર? અને એની અગત્યતા કેવી રીતે છે હવે અને કેટલો ઉપયોગી છે એ આપણે હવે ગૌસના નિયમના ઉપયોગોમાં શીખીશું. ગૌસના નિયમની મદદથી આપણે કોઈ સમમિતિ વાળા વિદ્યુત ભારોના તંત્ર માટે કોઈ ચોક્કસ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકીએ છીએ. અને એમાંય ખાસ તો અનંત રીતે વિસ્તરેલું જ્યારે વિદ્યુત ભાર વિતરણ હોય ત્યારે તેના થકી કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બહુ જ સરળતાથી આપણે ગૌસના નિયમથી શોધી શકીએ છીએ. જો હવે આપણે જોઈએ એમાં પહેલો જ કે અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત તારને લીધે ક્ષેત્ર. તો આપણે હવે આવું આકૃતિમાં દર્શાવ્યા મુજબનો એક અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર લઈએ અને આ તારથી આપણે r જેટલા લંબ અંતરે રહેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. હવે અહીંયા જુઓ તમે કે ધારો કે આપણે આવા કોઈ નાના નાના ખંડો આ કેન્દ્ર O થી સમાન અંતરે લઈએ તો તેમના લીધે કરીને અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ નીચેની અને આ ઉપરની દિશામાં મળશે આપણને, બરોબર? મૂલ્યની દ્રષ્ટિએ સમાન હશે. પણ હવે ધારો કે આપણે તેના સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટકો લઈએ તો ઉર્ધ્વ ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરશે. તો માત્ર સમક્ષિતિજ ઘટકો જ આપણને અહીંયા પરિણામી ક્ષેત્ર આપશે. એનો મતલબ એ થયો કે આ તાર જે છે એનું અહીંયા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં હશે. આ ધન વીજભારિત છે એટલે બહાર તરફની દિશામાં, જો ઋણ વીજભારિત હોત તો અંદર તરફની દિશામાં હોત, બરોબર છે? હવે જો આપણે આ તારને આ કેન્દ્ર O અને તેની અક્ષ જે છે તેની સાપેક્ષે આમ ફેરવીએ તો આ બિંદુ P જે છે એ આવું એક વર્તુળાકાર સમતલ આપે. તો P બિંદુ લઈએ કે P' લઈએ કે P ડબલ ડેશ લઈએ, આ બધા બિંદુઓ સમાન પ્રકારના થાય અને દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મૂલ્યની દ્રષ્ટિએ સમાન થશે. અને બીજું કે હવે જ્યારે આ તારની લંબાઈ જે છે એ અનંત લીધેલી છે ત્યારે આ P બિંદુ એ અહીંયા લો કે થોડું અહીંયા ઉપર લો કે થોડું નીચે લો, તેનાથી કોઈ ફરક પડવાનો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે આ બિંદુ P પાસેનું ક્ષેત્ર શોધવા માટે આપણે O થી બિંદુ P સુધીનું લંબ અંતર જે r છે તેનો વિચાર કરીશું. હવે આપણે અહીંયા આગળ આ જે અનંત લંબાઈનો તાર છે એના માટે ધારો કે વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે. તો અહીંયા રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે એટલે કે તારની એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારનો જથ્થો લેમ્બડા છે એવું આપણે વિચારી લઈએ. હવે આ બધું મેં તમને સમજાવ્યું કે વિદ્યુત ક્ષેત્ર તારને લંબ રૂપે છેદતા સમતલમાં ત્રિજ્યાવર્તી હશે અને તેનું મૂલ્ય એ r ઉપર આધારિત રહેવાનું છે. હવે આપણે ગૌસના નિયમનો અહીંયા ઉપયોગ કરીએ. તો ગૌસના નિયમનો ઉપયોગ કરવા માટે આપણે એક ગૌસિયન સપાટી વિચારવી પડશે. તો તારની જે સમમિતિ છે એ પ્રમાણે આપણે સમજી શકીએ કે આપણે આવી એક r ત્રિજ્યાવાળી નળાકારીય ગૌસિયન સપાટી એ ગૌસિયન પૃષ્ઠ તરીકે લઈશું, બરોબર છે? તો હવે આ r ત્રિજ્યા વાળો નળાકાર આપણે અહીંયા વિચાર્યો કે જેની અક્ષ એ આપણા તારની અક્ષ સાથે સંપાત થયેલી છે
નળાકારની ત્રિજ્યા r છે અને નળાકારની લંબાઈ l છે. એટલે આપણું P બિંદુ જે છે એ નળાકારની સપાટી ઉપર આવશે. બરોબર. હવે આપણે જોઈએ કે આ જે આપણે ગૌસિયન પૃષ્ઠ લીધું અહીંયા આગળ, તેની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું. તો હવે જુઓ, આ ઉપરની જે સપાટી છે એના માટે તમે ક્ષેત્રફળ સદિશ લો તો બહાર નીકળતો અને લંબ એટલે ઉપર તરફ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે. તો એનો મતલબ એ થયો કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ થશે તો ફ્લક્સ શૂન્ય થશે. તેવી રીતે નીચેની સપાટી માટે તો હવે આ જે નળાકારીય વક્ર સપાટી છે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, કારણ કે કોઈ પણ બિંદુએ આ સપાટી ઉપર ક્ષેત્રફળ સદિશ જે છે એ E ને સમાંતર થશે. બરાબર. તો કુલ ફ્લક્સ જે છે એ phi બરાબર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગુણ્યા સપાટીનું ક્ષેત્રફળ. તો સપાટી નળાકારીય જે છે એની લંબાઈ l છે, એની ત્રિજ્યા r છે, તો સપાટીનું ક્ષેત્રફળ થશે 2πrl. હવે ગૌસના નિયમ પ્રમાણે આ સપાટી સાથે સંકળાયેલું જે કુલ ફ્લક્સ છે એ સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલોન 0 ના ગુણોત્તર જેટલું મળશે આપણને. તો હવે આ જે નળાકારીય સપાટી છે તેના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત ભાર કેટલો. તો આગળ ઉપર આપણે જોયું કે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે, એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારનો જથ્થો લેમ્બડા છે. તો અહીંયા આ જે ગૌસિયન પૃષ્ઠ આપણે વિચાર્યું છે તેની લંબાઈ l છે. તો l લંબાઈમાં કેટલો, તો સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર થશે q બરાબર લેમ્બડા ઇન્ટુ l. બરોબર. તો હવે ફ્લક્સ આપણે લખી શકીશું q અપોન એપ્સાઇલોન 0. તો ફ્લક્સ તમે આ રીતે શોધો કે આ રીતે શોધો, બરાબર, સેમ જ છે, એને સરખાવી દઈએ તો E ઇન્ટુ 2πrl બરાબર લેમ્બડા l અપોન એપ્સાઇલોન 0. તો અહીંયા l કેન્સલ થઈ જશે. તો તમે જુઓ કે ગૌસિયન સપાટી જે આપણે વિચારી, ગૌસિયન પૃષ્ઠ જે વિચાર્યું, બરોબર છે, એની સાઈઝ કે આકાર પરિણામમાં આવતા નથી. હવે તો હવે આપણા માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E નું સૂત્ર થશે E બરાબર લેમ્બડા અપોન 2π એપ્સાઇલોન 0 r. બરાબર. તો આને જો આપણે સદિશ સ્વરૂપે લખીએ તો આપણે આ જે આપણો તાર છે વિદ્યુત ભારિત તેને લંબ દિશામાં ત્રિજ્યાવર્તી એકમ સદિશ આપણે n કેરેટ લીધો હોય તો અહીંયા સદિશ E બરાબર લેમ્બડા અપોન 2π એપ્સાઇલોન 0 r ઇન્ટુ n કેરેટ થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારનું વિદ્યુત ક્ષેત્ર એ 1/r ના સમપ્રમાણમાં હોય છે. અને આ ક્ષેત્ર ધન વિદ્યુત ભારિત તાર માટે ત્રિજ્યાવર્તી બહાર તરફ અને ઋણ વિદ્યુત ભારિત તાર માટે ત્રિજ્યાવર્તી તાર તરફ મળશે. ક્લિયર મિત્રો?